ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સે ઓપરેશન મ્યુલ હન્ટ 2 હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે। આ ઓપરેશન દરમિયાન 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ દેશના વિવિધ રાજ્યોમાં સાયબર ઠગાઈના નેટવર્ક સાથે સંકળાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। પ્રાથમિક તપાસ મુજબ 18 રાજ્યોમાં રૂપિયા 2.86 કરોડથી વધુની સાયબર છેતરપિંડી આ નેટવર્ક સાથે જોડાયેલી હોવાનું બહાર આવ્યું છે। આરોપીઓએ ખોટી કંપનીઓના નામે 12 કોર્પોરેટ બેંક ખાતા ખોલી 72 જેટલા મ્યુલ એકાઉન્ટ મારફતે ઠગાઈની રકમ ટ્રાન્સફર કરી હોવાનું પોલીસે જણાવ્યું છે। NCCRP પોર્ટલ પર આ એકાઉન્ટ સામે 54 ફરિયાદો પણ નોંધાઈ છે। ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ, UPI અને જોબ સ્કેમ સહિતની છેતરપિંડીમાં સંડોવણી તપાસ ચાલી રહી છે। પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ, ચેકબુક, ડેબિટ, ક્રેડિટ કાર્ડ અને લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરી છે। આ મ્યુલ એકાઉન્ટમાં 2 ખોટી પેઢીઓ આ લોકોએ ઊભી કરવામાં આવેલી હતી, જે પેઢીઓના નામ છે ટ્રાવેલ ફ્લક્સ પ્રાઇવેટ લિમિટેડ અને ટ્રાવો ક્રેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ, જેના નામથી પકડાયેલ ઈસમ પૈકીના એક ઈસમ અને અન્ય પકડવાના બાકી ઈસમે 12 જેટલા એકાઉન્ટો ખોલેલા હતા અને અન્ય 60 જેટલા મોબાઈલ એકાઉન્ટની કીટો પ્રાપ્ત થયેલી છે। આ 12 એકાઉન્ટો ઉપરની ફરિયાદોની તપાસ કરતા 18 જેટલા રાજ્યોમાં 2.86 કરોડના 54 જેટલા ગુનાઓને આ ટોળકીએ સાયબર ક્રાઇમમાં અંજામ આપેલું હતું। આ લોકોની મોડસ ઓપરેન્ડી એવી હતી કે આ લોકો એકાઉન્ટ લેતા એ એકાઉન્ટમાં બલ્ક ટ્રાન્ઝેક્શન થઈ શકે કે કેમ એ ચેક કર્યા બાદ અન્ય જે સાયબર ક્રિમિનલ છે એને આ ખાતાઓ મોકલવામાં આવતા હતા અને આ સાયબર ક્રિમિનલો જે છે એ આ ખાતા ધારકોના ફોનમાં DOTP.APK ફાઇલ ડાઉનલોડ કરાવતા હતા અને લિયોપે મારફતે પેમેન્ટ મેળવવાનું કામ કરતા હતા અને ટેકનિકલી પણ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાવા પામ્યો છે। આ આરોપીઓના મુખ્ય ગુનાઓની વાત કરીએ તો બિહારના એક જ ગુનામાં 93 લાખની રકમ મેળવેલી છે, કર્ણાટકના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં 70 લાખ અને મહારાષ્ટ્રમાં એક ડિજિટલ અરેસ્ટનો બનાવ બન્યો હતો, જેના 38 લાખ રૂપિયા આ લોકોએ મેળવેલ છે, જેમાં પકડાયેલ આરોપી દીક્ષિત પટેલ એ ડિજિટલ અરેસ્ટના ગુનાઓમાં પેમેન્ટ માટેનો માસ્ટરમાઇન્ડ માની શકાય। અન્ય એક નવી પદ્ધતિ આ ગુનામાં ધ્યાનમાં એવી આવેલી છે કે આ લોકો સાયબર ક્રાઇમના પૈસાની હેરફેર કરવા માટે થઈ અને મર્ચન્ટ આઈડીનો ઉપયોગ કરતા હતા। પેટીએમ જેવી જે કંપની હોય છે, જે પેમેન્ટ ગેટવે હોય છે,